હલો ફ્રેન્ડ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 1 એપ્રિલ 2025। તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, આજે આપણે માર્ચ એન્ડિંગની રજા પછી પહેલી વાર મળ્યા છીએ। તો આજે આપણે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો। તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ। કપાસના જે ભાવ છે 1386 રૂપિયાથી લઈ 1501 રૂપિયો છે। હવે જોઈએ ઘઉં લોકવન। લોકવન ઘઉંના જે ભાવ છે તે 468 રૂપિયાથી લઈ 474 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં ટુકડા। ટુકડા ઘઉંના જે ભાવ છે તે 480 રૂપિયાથી લઈ 560 રૂપિયા છે। હવે જોઈએ જુવાર સફેદ। સફેદ જુવારના જે ભાવ છે તે 730 રૂપિયાથી લઈ 880 રૂપિયા છે। હવે જોઈએ બાજરી। બાજરીના જે ભાવ છે 370 રૂપિયાથી લઈ 458 રૂપિયા છે। હવે જોઈએ તુવેર। તુવેરના જે ભાવ છે 1136 રૂપિયાથી લઈ 1450 રૂપિયા છે। હવે જોઈએ ચણા પીરા। પીરા ચણાના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1070 રૂપિયા છે। હવે જોઈએ ચણા સફેદ। સફેદ ચણાના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 2150 રૂપિયા છે। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે તે 1050 રૂપિયાથી લઈ 1586 રૂપિયા છે। હવે જોઈએ મગ। મગના જે ભાવ છે તે 1100 રૂપિયાથી લઈ 1460 રૂપિયા છે। હવે જોઈએ વાલ દેશી। દેશી વાલના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1200 રૂપિયા છે। હવે જોઈએ વટાણા। વટાણાના જે ભાવ છે તે 1150 રૂપિયાથી લઈ 1850 રૂપિયા છે। હવે જોઈએ રાજમા। રાજમાના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 2120 રૂપિયા છે। હવે જોઈએ મગફળી જાડી। જાડી મગફળીના જે ભાવ છે તે 850 રૂપિયાથી લઈ 1081 રૂપિયા છે। હવે જોઈએ મગફળી ઝીણી। ઝીણી મગફળીના જે ભાવ છે તે 920 રૂપિયાથી લઈ 1240 રૂપિયા છે। હવે જોઈએ અળસી। અળસીના જે ભાવ છે તે 950 રૂપિયાથી લઈ 950 રૂપિયા છે। હવે જોઈએ તલી। તલીના જે ભાવ છે તે 1690 રૂપિયાથી લઈ 1921 રૂપિયા છે। હવે જોઈએ સૂરજમુખી। સૂરજમુખીના જે ભાવ છે તે 1250 રૂપિયાથી લઈ 1250 રૂપિયા છે। હવે જોઈએ એરંડા। એરંડાના જે ભાવ છે તે 1180 રૂપિયાથી લઈ 1215 રૂપિયા છે। હવે જોઈએ સિંગફાળા। સિંગફાળાના જે ભાવ છે તે 1050 રૂપિયાથી લઈ 1300 રૂપિયા છે। હવે જોઈએ કારા તલ। કારા તલના જે ભાવ છે તે 3900 રૂપિયાથી લઈ 5353 રૂપિયા છે। હવે જોઈએ લસણ। લસણના જે ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 1200 રૂપિયા છે।
હવે જોઈએ ધાણા. ધાણાના જે ભાવ છે 1220 રૂપિયાથી લઈ 1760 રૂપિયા છે. હવે જોઈએ ધાણી. ધાણીના જે ભાવ છે તે 1340 રૂપિયાથી લઈ 2111 રૂપિયા છે. હવે જોઈએ વરિયાળી. વરિયાળીના જે ભાવ છે 1050 રૂપિયાથી લઈ 1500 રૂપિયા છે. હવે જોઈએ જીરું. જીરાના જે ભાવ છે 3800 રૂપિયાથી લઈ 4150 રૂપિયા છે. હવે જોઈએ રાઈ. રાઈના જે ભાવ છે 1020 રૂપિયાથી લઈ 1270 રૂપિયા છે. હવે જોઈએ મેથી. મેથીના જે ભાવ છે 850 રૂપિયાથી લઈ 1250 રૂપિયા છે. હવે જોઈએ ઈસબગુલ. ઈસબગુલના જે ભાવ છે તે 1700 રૂપિયાથી લઈ 1950 રૂપિયા છે. હવે જોઈએ અછેરીઓ. અછેરિયાના જે ભાવ છે તે 1230 રૂપિયાથી લઈ 1356 રૂપિયા છે. હવે જોઈએ રાયડો. રાયડાના જે ભાવ છે તે 980 રૂપિયાથી લઈ 1095 રૂપિયા છે. તો મિત્રો, આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. ધન્યવાદ.